અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો, આકાશમાંથી બરબાદી અત્યારે વરસી રહી છે। અમરેલી જિલ્લાના કેટલાય વિસ્તારોમાં સતત 8 દિવસથી અમરેલીમાં બરબાદીનો વરસાદ પડી રહ્યો છે। ખાંભા અને સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ, ખાંભાના ભાવડી, દાઢિયાળી, દીવાનના સહિતના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે। તો સાવરકુંડલાના આંબરડી, બગોયા, ગિનિયા ગામમાં પણ વરસાદ, સાવરકુંડલાના થોડી, દોલતી, અબ્રામપરા સહિત ગામોમાં પણ વરસાદ પડી રહ્યો છે। અબ્રામપરાની સ્થાનિક નદી બે કાંઠે વહેતી જોવા મળી। કેરી સહિત ઉનાળુ તલ, બાજરી, મગ સહિતના પાકને નુકસાન થઈ રહ્યું છે। અમારા સંવાદદાતા હરેશ કુમાર પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। હરેશ, અમરેલી જિલ્લામાં સતત 8 દિવસથી બરબાદીનો વરસાદ વરસી રહ્યો છે। આજના દિવસે ક્યાં ક્યાં વરસાદ અને શું સ્થિતિ? ધ્વનિ, જે પ્રમાણે છેલ્લા અમરેલી જિલ્લામાં 8 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે। જુદા જુદા તાલુકાના ગ્રામ્ય પંથકોમાં જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈ અને ખેડૂતો હાલ ચિંતિત બન્યા છે। બપોર બાદ સાવરકુંડલા અને ખાંભાના ગ્રામ્ય પંથકોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ખાંભાના ભાવડી, દાઢિયાળી, દીવાની, સરાકડિયા સહિત આસપાસના ગ્રામ્ય પંથકોની અંદર વરસાદ વરસ્યો છે। તો સાવરકુંડલાના આંબડી, બગોયા, ગીણિયા, થોરડી, દોલતી, અબ્રામપરા સહિતના ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો છે। સાવરકુંડલાના અબ્રામપરાની સ્થાનિક નદીમાં ઘોડાપુર આવ્યું છે। ભર ઉનાળે નદી બે કાંઠે છલકાણી છે, ત્યારે કમોસમી વરસાદને લઈ અને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। ખાસ કરીને જે બાગાયતી કેરીના પાક અને ઉનાળુ તલ, બાજરી, મગ સહિતના પાકને હાલ અત્યારે વ્યાપક પ્રમાણે નુકસાન થઈ રહ્યું છે। એટલે જે પ્રમાણે કમોસમી વરસાદ વરસી રહ્યો છે તે ક્યાંક ને ક્યાંક ખેડૂતો માટે હવે બરબાદીનો વરસાદ હોય તેવું લાગી રહ્યું છે। ધ્વનિ, આભાર હરેશ, જાણકારી આપવા માટે।